આ લેક્ચરની અંદર આપણે જે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી છે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપીની અંદર જે ઇન્સ્ટ્રુમેન્ટેશન ઓફ આઈઆર એટલે કે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપીનું જે ઇન્સ્ટ્રુમેન્ટેશન છે બરોબર કે જે કઈ રીતના કામ કરે છે ને તેની અંદર કયા કયા કમ્પોનન્ટ્સ આવેલા હોય છે તેનો અભ્યાસ કરશો તો તેમાં પહેલું જોઈએ તો એસેન્શિયલ કમ્પોનન્ટ્સ ઓફ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોમીટર આર કે જે જરૂરી કમ્પોનન્ટ છે એ આ છે તેમાં પહેલું છે સોર્સ ઓફ રેડિયેશન જે રેડિયેશનનો સોર્સ હોય છે એ છે બીજું છે મોનોક્રોમેટર એન્ડ ઓપ્ટિકલ મટીરિયલ થર્ડ છે સેમ્પલ હોલ્ડર ફોર્થ ડિટેક્ટર અને 5 રેકોર્ડર એટલે કે ટોટલ આ 5 વસ્તુઓ ભેગી થઈ અને જે આઈઆર માટેનો જે સ્પેક્ટ્રોફોટોમીટર બનાવે છે બરોબર એનું આ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેમાં પહેલું જોઈએ સોર્સ તો જે સોર્સ જે છે બરોબર એ કોની સાથે કનેક્ટેડ હોય છે રેફરન્સ બીમ અને સેમ્પલ બીમ સાથે કનેક્ટેડ હોય છે જેમાં રેફરન્સ બીમ એટલા માટે રાખેલું હોય છે કે આપણે કોઈ સેમ્પલ બીમ હોય બરોબર એની ઇન્ટેન્સિટી કેટલી રાખવી એ આપણે ખ્યાલ આવે જો આપણી પાસે રેફરન્સ હોય ને તો એના આધારે આપણે સેમ્પલ બીમની ઇન્ટેન્સિટી છે ને એ નક્કી કરી શકીએ બરોબર એના પછી આવશે એન્ટ્રન્સ સ્લિટ જે પ્રિઝમમાં પાસ થશે અને પછી આવશે એક્ઝિટ સ્લિટ અને લાસ્ટમાં એક પાર્ટ છે જેને આપણે કહીએ છીએ એમ્પ્લીફાયર એન્ડ ડિટેક્ટર તો આ જે 5 ભાગ છે એને વન બાય વન આપણે ડિટેલમાં સ્ટડી કરીએ તો પહેલો જે ભાગ છે એ છે લાઇટ સોર્સ infrared source are hot bodies which emit continuously throughout the infrared in which approximate a black body radiation in the emission of properties એવા શું માંગે છે એવા એવું માંગે છે કે લાઇટનો સોર્સ આપણે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપીના સ્પેક્ટ્રા જોતા હોય તો આપણે સોર્સની જરૂર પડે ને સ્ત્રોત કે લાઇટનો સ્ત્રોત એ કયા રિજનમાં હશે ઇન્ફ્રારેડમાં ક્યાં હશે ઇન્ફ્રારેડમાં હશે આર હોટ બોડીઝ એટલે ગરમ વસ્તુઓ હોય ને એ ગરમ વસ્તુઓ દાખલા તરીકે કોઈ મેટલ ગરમ છે તો એ મેટલ ગરમ હોય ને તો એક પ્રકારનું રેડિયેશન આપાત કરશે તો જેને આપણે કહીશું ઇન્ફ્રારેડ બરોબર એન્ડ incandescent solid is used as the source of infrared radiation. The solid is heated electrically around 1200 to 1500 degree Celsius એટલે જો આટલા તાપમાને ગરમ કરો ને એટલે જે પદાર્થ જે સોલિડ જે પદાર્થ છે ને એ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રા જે છે એટલે કે એના માટેનો જે સોર્સ છે એ આપને આપશે નન્સ ગ્લોવર ઇઝ ધ મોસ્ટ કોમન સોર્સ ઓફ રેડિયેશન તો આ બધું એક જ કમ્પાઉન્ડ કરી આપે છે જેનું નામ છે નન્સ ગ્લોવર ઓફ રેડિયેશન which have been used in infrared spectroscopy તો યાદ રાખજો નન્સ ગ્લોવર જે છે એ સોર્સ છે શું છે સોર્સ છે the nun's glower consists of rod or hollow tube about 2 cm long and 1 mm in a diameter તો આનું સ્ટ્રક્ચર આપેલું છે કે કેવા પ્રકારનું એનું સ્ટ્રક્ચર છે મેડ બાય સિનિટરિંગ અ મિક્સચર ઓફ ઓક્સાઇડ તો આ ઓક્સાઇડ એની અંદર મિક્સ થયેલા હશે સીરિયમ ઝર્કોનિયમ થોરિયમ એન્ડ ઇટ્રિયમ તો આ જે 4 પ્રકારના જે એલિમેન્ટ છે એની અંદર કમ્પોઝ થયેલા હોય છે અને એનું મિક્સચર એ નન્સ ગ્લોવરની અંદર આવે છે અ ગ્લોબર ઇઝ અ સિલિકોન કાર્બાઇડ રોડ આ બીજો પ્રકાર છે જે સોર્સ માટે પણ યુઝ કરવામાં આવે છે કે એક નન્સ ગ્લોવર છે જો નન્સ ગ્લોવર તમારી પાસે ન હોય તો ગ્લોબરનો પણ યુઝ તમે કરી શકો જે સિલિકોનનો બનેલો હશે યુઝ્યુઅલી અબાઉટ 5 સેન્ટીમીટર એનું ડાયામીટર હશે 0.5 સેન્ટીમીટર ઇન ડાયામીટર it is also electrically heated and has the advantage of positive coefficient of resistance એનો એક એડવાન્ટેજ એ છે કે જે એનો કોફિશિયન્ટ છે એટલે કે એનું રેઝિસ્ટન્સ જે છે એ ખૂબ ઓછું છે થર્ડ જે સોર્સ છે એ છે ટંગસ્ટન ફિલામેન્ટ લેમ્પ has also been found satisfactory for near infrared region એટલે કે આપણે નિયર ઇન્ફ્રારેડ રિજિયનમાં આપણે સ્પેક્ટ્રા લેવું હોય તો તેમાં આ યુઝફુલ છે ટંગસ્ટન ફિલામેન્ટ લેમ્પ તો આ 3 પ્રકારના લાઇટ સોર્સ છે યાદ રાખજો પહેલું છે નન્સ ગ્લોવર બીજું છે ગ્લોબર અને ત્રીજું છે ટંગસ્ટન આ 3 પ્રકારના લાઇટ સોર્સનો ઉપયોગ કરવામાં આવે છે બરોબર ત્રણમાંથી કોઈ પણ આનો યુઝ કરી શકે પણ સૌથી વધારે યુઝ થાય છે નન્સ ગ્લોવરનો કારણ કે સારું કામ આપે છે અને એના એડવાન્ટેજીસ વધારે છે બીજો પાર્ટ જોઈએ એ છે મોનોક્રોમેટર એન્ડ ઓપ્ટિકલ મટીરિયલ પ્રિઝમ એન્ડ ગ્રેટિંગ ટાઈપ મોનોક્રોમેટર એમ્પ્લોયડ ઇન ઇન્ફ્રારેડ વર્ક હવે આ તમને ખબર હશે કે આપણે જ્યારે આગળ એક ચેપ્ટર ચાલુ કર્યું હતું યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી એમાં પણ એક મોનોક્રોમેટરનો ભાગ આવતો હતો બરોબર મોનોક્રોમેટરનું કામ શું હોય કે જે લાઇટ આવે ને એ લાઇટને એક રંગી પ્રકાશમાં ફેરવે એટલે મોનો
ક્રોમેટર, મોનો એટલે એક, ક્રોમ એટલે કલર, એને એક રંગમાં ફેરવશે. તો એમાં જનરલી કાં તો પ્રિઝમ હોય છે અને કાં તો ગ્રેટિંગ હોય છે. બરોબર, બેમાંથી કોઈ પણ એકનો યુઝ કરી તમે એને ઉપયોગમાં લઈ શકો. However, the prism instrument are favored because of the greater range and simplicity. પણ વધારે યુઝ કરવામાં આવે છે ને એ છે પ્રિઝમ છે, કારણ કે સિમ્પલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, બરોબર, અને એ સારી પ્રકારની એડવાન્ટેજીસ ધરાવે છે, એટલા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રેટિંગનું થાય છે પણ બહુ ઓછા પ્રમાણમાં થાય છે કમ્પેર ટુ ધ પ્રિઝમ. Crystal of certain halogen salts which transmit infrared freely have been utilized for optical part. એટલે કે જે ક્રિસ્ટલ હોય છે હેલોજન સોલ્ટના, એનો ઉપયોગ કરવામાં આવે છે કે જે ઓપ્ટિકલ પાર્ટ્સ બનાવવાના થાય. નેક્સ્ટ આવે છે ક્વાર્ટઝ. Quartz is employed as a material for prism construction and used for near infrared region. એટલે જે ક્વાર્ટઝનું બનેલું હોય છે પ્રિઝમ, એમાં આનો મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે. The great bulk of analytical work in infrared is done with the crystalline sodium chloride is a prism material. તો એની અંદર સોડિયમ ક્લોરાઇડનો પણ યુઝ કરવામાં આવે છે. It is dispersion in high in the region between 5 to 15 micron. તો જેનું રેન્જ છે એ ખૂબ સારી છે, કારણ કે જે પ્રિઝમનું જે મટીરિયલ હોય ને એ શું પાસ કરશે? લાઇટ પાસ કરશે, અને લાઇટ પાસ થવાથી એ જે પ્રિઝમ છે એ સારી ક્વોલિટીનું જે મટીરિયલ છે આપણે પ્રોવાઈડ કરશે અને એઝ અ મોનોક્રોમેટર તરીકે વર્ક કરે છે. ક્રિસ્ટલાઇન પોટેશિયમ બ્રોમાઇડ એન્ડ સીરિયમ બ્રોમાઇડ ઓલ્સો સેટિસ્ફેક્ટરી ફોર ધ ફાર ઇન્ફ્રારેડ રીજન. તો એની જગ્યાએ આપણે ક્રિસ્ટલાઇન પોટેશિયમ બ્રોમાઇડ અથવા તો સીરિયમ બ્રોમાઇડનો પણ યુઝ કરી શકીએ. નેક્સ્ટ આવે છે સેમ્પલ હેન્ડલિંગ. ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપીની અંદર આપણે કોઈ સેમ્પલ આપણી પાસે આવે છે, હવે એ સેમ્પલને કઈ રીતે આપણે ઇન્સ્ટ્રુમેન્ટમાં મૂકવું, ડાયરેક્ટ એમ કોઈ દિવસ સેમ્પલને મૂકવામાં આવતું નથી. તો એના માટેની જે ધ્યાન રાખવાની બાબત હોય છે એને કહેવામાં આવે છે સેમ્પલ હેન્ડલિંગ. એટલે કે સેમ્પલને કઈ રીતના આપણે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોમીટર છે એમાં મૂકી અને એનો સ્પેક્ટ્રા લેવો, તો એ જોઈએ. Miller has developed appropriate method to handle the sample in gas, liquid and solid. તો મિલર નામના વૈજ્ઞાનિકે 3 પ્રકારના ફેઝ હોય છે, ગેસ, લિક્વિડ એન્ડ સોલિડ. તો ત્રણેય માટે એને ટેકનિકનો ઉપયોગ કરેલો હતો, જેને મિલર ટેકનિક તરીકે ઓળખવામાં આવે છે. એમાં પહેલી જોઈએ ગેસિયસ સેમ્પલ. જો ગેસિયસ સેમ્પલ આપણું હોય, દાખલા તરીકે આપણે કોઈ ગેસ છે એનો ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રા લેવો છે, બરોબર, તો એનો કઈ રીતે લઈ શકાય? Gaseous sample are examined in the infrared spectrometer after removal of water vapor. તો અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે એક વસ્તુ યાદ રાખજો, અહીંયા વેપર નથી લખેલું, ઇટ ઇઝ અ વોટર છે. વોટર વેપર જો હોય ને તો વોટર વેપરને પહેલા આપણે છે ને રિમૂવ કરવી પડે. દાખલા તરીકે કોઈ ગેસ હોય, દાખલા તરીકે આપણી પાસે કાર્બન મોનોક્સાઇડ છે, તો કાર્બન મોનોક્સાઇડનો આપણે હાયર સ્પેક્ટ્રા લેવો છે, તો હવે એની અંદર વોટર વેપર તો હોવાની જ છે, કારણ કે ગેસ છે એટલે થોડાક પ્રમાણમાં તો હશે ને. તો વોટર વેપરને આપણે દૂર કરવી પડે. જો આપણે વોટર વેપરનો દૂર કરીએ ને તો આપણે ઇન્ટરફિયર કરશે. શેમાં ઇન્ટરફિયર કરશે? ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રામાં. The simplest gas cell consists of glass or metal cylinder 10 cm long and closed with appropriate window. And the gas sample is passed through this top cope and partial pressure around 5 to 50 millimeter of mercury gives a reasonable level of absorption most gases. એટલે એક પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે જેમાં ગેસિયસ સેમ્પલ છે એને મૂકવામાં આવે છે અને એની લેન્થ પણ આપેલી છે 10 સેન્ટીમીટર લોંગ હશે, જેમાંથી ગેસ છે પાસ કરવામાં આવે છે, જેનું પ્રેશર મેન્ટેન કરવામાં આવે છે 5 to 15 મિલીમીટર ઓફ મર્ક્યુરી. એટલે મર્ક્યુરીની સાપેક્ષે જે પ્રેશર માપવામાં આવે છે ગેસનું એને એમાં મૂકવામાં આવે છે અને એપ્રોપ્રિએટ દ્વારા એને યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ આવે છે લિક્વિડ સેમ્પલ. જો આપણું સેમ્પલ છે લિક્વિડમાં હોય, it is very difficult to choose a solvent for infrared spectroscopy. જો આપણું સેમ્પલ છે લિક્વિડમાં હોય, બરોબર, તો કઈ રીતના લેવા સેમ્પલ? એના માટે જે ડિફિકલ્ટી ક્રિએટ થાય છે ને સોલ્વન્ટ સિલેક્શનની હોય છે, કારણ કે સોલ્વન્ટ કયો સિલેક્ટ કરવો કે જે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપીમાં ઇન્ટરફિયર ન કરે. કોમનલી કાર્બન ટેટ્રા ક્લોરાઇડ ઇઝ યુઝફુલ ઇન ધ રેન્જ ઓફ 4000 to 1350 centimeter inverse. Carbon disulfide also useful in the region of 1330 to 625. એટલે આ બંને સોલ્વન્ટ છે ખૂબ જ અગત્યના છે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી અંદર. જો સેમ્પલ આપણું લિક્વિડ હોય તો એની અંદર સોલ્વન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ઇન રિસ્ટ્રિક્ટેડ વેવલેન્થ રિજિયન એન્ડ વેરી થિન લેયર, alcohol, acetone and water, chloroform, cyclohexane, other liquids are give satisfactory result.
જો આપણે વેવલેન્થને મેન્ટેન કરીએ ને તો આલ્કોહોલ એસિટોન જેવા સોલ્વન્ટનો પણ યુઝ કરી શકાય, પણ જનરલી મોટા ભાગે કાર્બન ડાયસલ્ફાઇડ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડનો યુઝ કરવામાં આવે છે. હવે નેક્સ્ટ જોઈએ સોલિડ સેમ્પલ. જો આપણું સેમ્પલ સોલિડ હોય તો કઈ રીતના આપણે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રા લઈ શકીએ. Solids are sampled in a wide variety of ways. If the sample is soluble, it may be dissolved in handed into the liquid. જો સોલિડ છે સોલ્યુબલ હોય તો એને એપ્રોપ્રિએટ સોલ્વન્ટની અંદર દ્રાવ્ય કરવામાં આવે છે અને પછી એનું સોલ્યુશન બનાવવામાં આવે છે. Solid sample which no solvent is suitable can be prepared for the analysis by incorporating them into the pressed plate of alkali halide using KBr. ધારો કે એવું બની શકે કે તમારું જે સેમ્પલ છે એ કઈ લિક્વિડની અંદર દ્રાવ્ય નથી થતું, તો તમારે એક મેથડ યુઝ કરવાની હોય છે જેને કહેવામાં આવે છે કેબીઆર પ્લેટ મેથડ, જેમાં કેબીઆર નો યુઝ કરાય છે પોટેશિયમ બ્રોમાઇડ. A known amount of powder mixed with sample. તો કેબીઆર નો જે પાવડર છે એ સેમ્પલ આરે મિક્સ કરવામાં આવે છે, બરોબર, એનો અમાઉન્ટ ફિક્સ હોય છે. એન્ડ મિક્સચર ઇઝ એડમિટેડ ટુ ધ પ્રેશર સેવરલ ટર્ન. હવે એને પ્રેસ કરવામાં આવે છે, એટલે કે આપણું જે સેમ્પલ છે અને કેબીઆર બંનેને મિક્સ કરીને પ્રેસ કરવાનું આવે છે ટુ પ્રોડ્યુસ હાઈલી ટ્રાન્સપેરન્ટ પ્લેટ. તો એમાંથી પ્લેટ કે ડીશ બની જશે, બરોબર. કેબીઆર મીન્સ પોટેશિયમ બ્રોમાઇડ છે, સેમ્પલ સાથે મિક્સ થશે અને એક પ્રકારની પ્લેટ બની જશે, કારણ કે તમે એટલા પ્રેશરથી એની ઉપર પ્રેસ કરશો એટલે એક જાતની પ્લેટ અથવા ડીશ જેવું બની જશે. પછી એને મૂકવામાં આવે છે સ્પેક્ટ્રોફોટોમીટરમાં. Solid sample have also been examined in the form of thin layer deposit by sublimation or solvent evaporation on the surface of salt plate. એટલે કે સોલિડ જે સેમ્પલ હોય છે એને આપણે થિન લેયર ડિપોઝિટ બાય ધ સબ્લિમેશન સોલ્વન્ટ ઇવોપરેશન ઓન ધ સરફેસ ઓફ સોલ્ટ પ્લેટ. એટલે કે જો એમાં સોલ્વન્ટ કે હોય તો એને આપણે રિમૂવ કરી શકીએ. Another method is called milling has also been developed, in which powdered sample is mixed to form a paste with a little heavy paraffin oil and mold is sandwiched between salt plate for measurement. એટલે આ બીજી એક ટેકનિક છે કે જેમાં બે લેયર બનાવવામાં, બે લેયરની વચ્ચેના ભાગમાં જે સેમ્પલ છે એ મૂકવામાં આવે અને લેયર શેનું બનેલું છે, પેસ્ટ હશે, એમાં કેબીઆર હશે અને હેવી પેરાફિન હશે, બંનેને મિક્સ કરવામાં આવે. તો આ ટેકનિક દ્વારા પણ તમે સોલિડ સેમ્પલ છે એનું વાયર લઈ શકો. About 1 milligram of solid is finally ground in a small crate mortar with a drop of moving agent in the ન્યુઝોલ. તો એ જે એજન્ટ છે એને ન્યુઝોલ કહેવામાં આવે છે અને ન્યુઝોલની મદદ વડે તમે સોલિડ સ્પેક્ટ્રા જે છે એ લઈ શકો. If the CH vibration of sample are to be determined, then hexachlorobutadiene used instead of ન્યુઝોલ. ન્યુઝોલ એક કમ્પાઉન્ડ છે જેની જગ્યાએ જો તમારે CH વાઇબ્રેશન છે એનો આઈઆર સ્પેક્ટ્રા લેવો હોય તો તમે ન્યુઝોલની જગ્યાએ હેક્સાક્લોરોબ્યુટાડાઇન છે એનો ઉપયોગ કરી શકો. હવે ચોથો જે ભાગ આવે છે જે ડિટેક્ટર. તો ડિટેક્ટર જે સિગ્નલ છે એને ડિટેક્ટ કરશે. According to GW Iggs, infrared detectors suitable for spectrometer have following condition. એના માટે following condition છે. પહેલી છે two types, thermal detectors and photo detectors. તો બે પ્રકારના ડિટેક્ટર છે, થર્મલ છે, ફોટો છે, which depend on internal energy of large number of independent photons to produce a responsive via their heating effect. તો થર્મલ ડિટેક્ટર છે ને એ હીટને ડિટેક્ટ કરશે, એટલા માટે એને થર્મલ ડિટેક્ટર કહેવામાં આવે છે, કારણ કે સેન્સિટિવ હોય છે કોના પ્રત્યે, હીટને પ્રત્યે. જો હીટમાં ફેરફાર થાય ને તો એ પોતાનો રિસ્પોન્સ છે દર્શાવશે. બીજું છે ફોટો ડિટેક્ટર, ઇન which an electrons can be caused by move the higher level of energy and single photon is infrared radiation. તો ફોટો ડિટેક્ટર ફોટોન્સ એટલે કે જે લાઇટ છે એની પ્રત્યે વધારે સેન્સિટિવ હશે. તમે લાઇટ પસાર કરો તો લાઇટ પ્રત્યે વધારે સેન્સિટિવ થઈ અને તમને સિગ્નલ છે આપશે. When the instrument is connected to the galvanometer of deflection is noticed in the latter, which is proportion of the transmitted radiation power. Lead sulfide photoconductive cell are sensitive to infrared radiation. એટલે એની જગ્યાએ આપણે lead sulfide ફોટો ડિટેક્ટિવ સેલનો પણ ઉપયોગ કરી શકીએ. તો અલગ અલગ ડિટેક્ટર છે એનું જોઈએ. પેલું છે ધ થર્મોકપલ, એ ડિટેક્ટરનું નામ છે. મોસ્ટ વાઇડલી યુઝ કરવામાં આવે છે થર્મોકપલ. A blacked gold foil is welded to the fine wires to two metals of different thermoelectric power. If two welded joints are kept at different temperature, the small electric potential will develop between the joints. એટલે બે પ્લેટ રાખવામાં આવે, બે પ્લેટ વચ્ચે જો ટેમ્પરેચરનો ડિફરન્સ થાય ને તો એ વધારે સેન્સિટિવ થશે અને એના કારણે થર્મલ
તો ટેમ્પરેચર ડિફરન્સ આવે તો થર્મલી અલગ થઈ ગયું, તો એના કારણે ડિટેક્ટ કરી લેશે. બોલોમીટર હેઝ ઓલ્સો બીન એમ્પ્લોયડ. બીજું એક્ઝામ્પલ છે બોલોમીટર. એ ઇન્ફ્રારેડ ડિટેક્ટર તરીકે યુઝ કરવામાં આવે છે. બોલોમીટર ઇઝ કનેક્ટેડ ટુ ધ મેટલ or semiconductors to exhibit large change in electrical resistance is a function of temperature. એટલે અવરોધમાં જે ફેરફાર થાય ને એ ટેમ્પરેચર દ્વારા મેજર થશે અને એના કારણે ડિટેક્ટ કરશે. When the radiation falls on bolometer, its temperature changes and hence the resistance also changes. The degree of changes in resistance is measuring the amount of radiation falling on the bolometer. જેટલા પ્રમાણમાં રેડિયેશન પડે બોલોમીટર ઉપર એના કારણે એનું રેઝિસ્ટન્સમાં ફેરફાર થશે ને રેઝિસ્ટન્સ દ્વારા સિગ્નલ કોને આપશે? જે રેકોર્ડર છે એના. નેક્સ્ટ છે થર્મિસ્ટર. This consists of a hard mixture of metal oxide in which show negative thermal coefficient to the electrical resistance. This enables to use a thermistor in the same way as a bolometer. કે જે મેથડથી બોલોમીટર યુઝ થાય છે એ જ મેથડથી એ જ કેરેક્ટરિસ્ટિકથી થર્મિસ્ટર છે યુઝ થાય છે. નેક્સ્ટ આવે છે એમ્પ્લીફાયર્સ. Because of all bodies at room temperature emit a radiation in the IR, it is necessary to use an alternative current amplification. એટલે એનું એમ્પ્લીફાય કરવું પડે. જે સિગ્નલ છે વીક મળે આપણે, તો એ વીક સિગ્નલને આપણે શું કરશું? સ્ટ્રોંગમાં કન્વર્ટ કરશું. તેના માટે એમ્પ્લીફાયર મૂકશું. આફ્ટર એમ્પ્લીફિકેશન ધ સિગ્નલ ઇઝ રેક્ટિફાઈડ એન્ડ યુઝ ટુ ડ્રાઈવ રેકોર્ડર. સિગ્નલ છે એમ્પ્લીફાયર થઈ જાય પછી કોને મોકલવામાં આવે છે? રેકોર્ડરને. અને રેકોર્ડર પાસે ગયા પછી એ રેકોર્ડર સ્પેક્ટ્રા છે રેકોર્ડ કરશે અને ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રા છે આપને આપશે. તો આ જે અલગ અલગ પાર્ટ હતા એ પાર્ટના ડિસ્કશન આપણે કમ્પ્લીટ કરીએ છીએ.